નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારત સાયન્સ એકેડમી શાળાની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 3 ને આગળના ટોપિક વિશે અભ્યાસ કરવો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર સ્થાન અને સમય વચ્ચેનો જે સંબંધ દર્શાવતો ગ્રાફ છે આના વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે તથા થોડા દાખલાની પણ આપણે પ્રેક્ટિસ કરી. આજે આપણે એવો જ એક કોન્સેપ્ટ, પરંતુ આજે આપણે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતો ગ્રાફ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે ગ્રાફથી અમે પરિચિત છીએ જ કે માત્ર કઈ બે રાશિઓ વચ્ચેનો ગ્રાફ કેવો હોય છે એના વિશે આપણે હવે ઊંડાણપૂર્વક સમજવાનું છે. તો આજે આપણે વેગ વર્સિસ ટાઈમના ગ્રાફ વિશે વાત કરવી છે. એટલે કે અગાઉ આપણે જે પ્રમાણે જોયું તે મુજબ સમયને આપણે હંમેશા x અક્ષ પર તરીકે પસંદ કરીશું તથા વેગને આપણે y અક્ષ પર પસંદ કરીશું અને જોઈએ કે વેગ અને સમયના ગ્રાફ પરથી આપણને બીજી કઈ માહિતી મળે છે જેના વિશે આપણે ઊંડાણપૂર્વક જોઈએ. જો આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, ધારો કે કોઈ એક સુરેખ પથ પર કોઈ એક વ્યક્તિ ગતિ કરી રહ્યો છે. હવે આપણે જ્યારે આ વ્યક્તિને જોઈએ છે ત્યારથી આપણે સમય કાઉન્ટ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. એટલે કે અત્યારે આ વ્યક્તિ t બરાબર 0 સમયે આપણે જોઈએ છે ત્યારે આ વ્યક્તિ છે એ 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરી રહ્યો છે. એટલે કે આનો વેગ છે એ નું મૂલ્ય 4 મીટર પર સેકન્ડ છે. ત્યારબાદ આપણે t બરાબર 2 સેકન્ડ બાદ અથવા તો 1 સેકન્ડ લઈએ, એનો વેગ જોઈએ છે તો ત્યારે એનો વેગ આપણને 4 મીટર પર સેકન્ડ જેટલો છે તેવું જોવા મળે છે. t બરાબર 2 સેકન્ડે એનો વેગ 4 છે. જે વેગ મીટર પ્રતિ સેકન્ડમાં છે અને સમય એ સેકન્ડમાં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિસ્થિતિનો આપણે વેગ અને સમય વચ્ચેનો ગ્રાફ બનાવીએ તો જોઈએ સમય x અક્ષ પર સેકન્ડમાં આપણે લીધેલો છે તથા y અક્ષ પર આપણે વેગ અહીંયા આપણે મીટર પ્રતિ સેકન્ડમાં છે. તો સૌપ્રથમ આપણે આનો સ્કેલ બનાવીએ તો અહીંયા આપણને વેગનું મૂલ્ય મહત્તમ 4 જેટલું છે. તો આપણે જોઈએ 1 2 3 અને 4. તથા સમયની જો વાત કરીએ તો મહત્તમ સમય 5 સુધી છે. t બરાબર 0 સમયે એનો વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ છે. તો t બરાબર 0 અને એ સમયે એનો વેગ નું એક જે પોઈન્ટ મળે છે, જે આપણને પોઈન્ટ આ અહીંયા મળે છે. ત્યારબાદ t બરાબર 1 સેકન્ડે એનો વેગ 4 જેટલો છે. એટલે કે 1 સેકન્ડ સમય જમણી બાજુ આપણે 1 જેટલું સ્થાન ખસીએ
તો આ અહીંયા આપણને સ્થાન મળે છે. બે સેકન્ડે જો જોઈએ ત્યારબાદ જો સમયના દરેક ગાળા માટે આપણે વાત કરીએ તો અહીંથી આપણને ખ્યાલ આવે છે. તો આ પ્રકારે આપણને વેગ અને સમય વચ્ચેના 1 સેકન્ડના ગાળા માટે આપણને જુદા જુદા પોઈન્ટ મળે છે. જો આપણે આ બધા જ પોઈન્ટને જોડીએ તો આપણને વેગ અને સમય વચ્ચેનો ગ્રાફ મળે છે તેમ કહી શકાય. તો આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણને વેગ અને સમયનો ગ્રાફ કંઈક આ પ્રમાણે મળે છે. અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરે છે, અથવા તો કહી શકીએ કે એનો વેગનું મૂલ્ય કેવું છે, એ યુનિફોર્મ છે, અચળ છે. એટલે કે વેગ છે એ સમયની સાથે બદલાતો નથી. અહીંયા 4 છે, અહીંયા 4 છે. થ્રુઆઉટ ધ ટાઈમ વેગ છે એ 4 મીટર પર સેકન્ડ જેટલો રહે છે. તો એના માટે વેગ વર્સસ સમયનો ગ્રાફ આપણે આ મુજબ દોરી શકીએ છીએ. નિયમિત ગતિની વાત કરીએ. હવે જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે દિશા આપણે કઈ દિશા ધારવાની છે. તો આ જે છે એ x અક્ષ આપણે લઈએ અને આ સુરેખ પથ x અક્ષ પર સંપાત થયેલો છે એમ આપણે ધારીએ. તો આ જે દિશા છે આથી જમણી બાજુનું જે દિશા છે એને આપણે ધન x અક્ષ દિશાની જો આપણે લઈએ તો આ દિશાને આપણે પોઝિટિવ લઈએ છીએ. તો ઓબ્વિયસ એની સામેની જે દિશા હશે એ આપણે નેગેટિવ તરીકે લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી કે આને જ ધન લેવી, આને જ ઋણ લેવી, પરંતુ ફિઝિક્સની અંદર એક યુનિફોર્મિટી જળવાય એટલા માટે હંમેશા આપણે આ દિશાને ધન દિશા લઈએ છીએ તથા એની સામેની જે દિશા છે એને આપણે ઋણ દિશા તરીકે લઈએ છીએ. એ જ પ્રમાણે જો આપણે વાત કરીએ કે અહીંથી ટાઈમ અક્ષની ઉપરની જે દિશા હશે એને આપણે ધન દિશા તરીકે લઈએ છીએ તથા ટાઈમ અક્ષની નીચેની તરફની જે દિશા હશે તો એવા કેસમાં આપણે એ દિશાને ઋણ દિશા તરીકે લઈએ છીએ. તો અહીંયા પદાર્થ ધન x અક્ષ દિશાની અંદર ગતિ કરે છે માટે અહીંયા આપણે કહીએ કે એનો વેગ છે એ ધન છે. એટલા માટે આપણે ટાઈમ અક્ષથી ઉપરની તરફ આપણે ગ્રાફ બનાવ્યો છે જે ધન છે એવું દર્શાવે છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બીજો વેગ અને સમય વચ્ચેનો ગ્રાફના સંબંધ વિશે વાત કરીએ. ધારો કે t બરાબર 0 સમયે આનો વેગ 0 છે. t બરાબર 0 સમયે આનો વેગ 0 છે. t બરાબર 1 સેકન્ડે વેગ 0 છે. t બરાબર 3 સેકન્ડે વેગ 0 છે. t બરાબર 4 સેકન્ડે વેગ 0 છે. એટલે કે સમયની કોઈ પણ સમયે આપણે જોઈએ કે ધારો કે આ પદાર્થનો વેગ 0 છે તો આ પ્રકારના કિસ્સામાં આપણે વેગ અને સમયનો ગ્રાફ કઈ રીતે બનાવી શકીએ. તો અહીંયા જોઈએ કે t બરાબર 1 સમયે 1 સેકન્ડે એના વેગનું મૂલ્ય 0 છે માટે એ આપણને એક પોઈન્ટ અહીંયા મળે છે. તથા દરેક સેકન્ડે આપણે જોયું કે એનો વેગ કેવો છે, 0 રહે છે. તો સ્થિર પદાર્થ માટે વેગ અને સમય માટેનો ગ્રાફ કંઈક અહીંયા આવી રીતે મળે છે આપણને. અને આપણે લખીએ
સ્થિર પદાર્થ માટે. હવે આપણે જો બીજા અલગ કિસ્સા માટેની વાત કરીએ, ધારો કે કોઈ એક પદાર્થ આ દિશાની અંદર ગતિ કરે છે. આપણે અહીંયા ઊભા છીએ અને આપણો એક મિત્ર છે એ અહીંથી ગતિ કરતો કરતો આપણી તરફ આવે છે. અહીંયા આપણે જોઈએ કે એનો વેગનું મૂલ્ય આ સમયે જે વેગ છે એ જ વેગ થ્રુ આઉટ ધ જર્ની એનો બદલાતો નથી એવું આપણે એઝ્યુમ કરીએ. તો આવા કેસ માટે આપણે જોઈએ કે વેગનું મૂલ્ય ચાર્જ જેટલું જ રહે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ કિસ્સાની અંદર પદાર્થ ગતિ ધન x દિશાની અંદર કરતો હતો, જ્યારે અહીંયા પદાર્થ આ દિશામાં ગતિ કરે છે. એટલે કે આપણે કહી શકીએ કે પદાર્થ ઋણ x અક્ષ તરફની દિશા તરફ ગતિ કરે છે. તો અગાઉ આપણે ધન x ની દિશાને પોઝિટિવ વેગ કહીએ છીએ તથા ઋણ x અક્ષની દિશામાંનો જે વેગ છે એને આપણે નેગેટિવ વેગ કહીશું. હવે આપણે તો આવા કિસ્સા માટે જો આપણે જોઈએ વેગનું મૂલ્ય 4 જેટલું જ છે, તો આ પણ નિયમિત ગતિથી જ પદાર્થ ગતિ કરે છે. અહીંયા પણ એનો વેગ છે એ નિયમિત છે, એટલે કે અચળ વેગથી ગતિ કરે છે, પરંતુ અહીંયા આપણે કહી શકીએ કે એના વેગની દિશા ઋણ x અક્ષ તરફ છે, જ્યારે અહીંયા વેગની દિશા એ ધન x અક્ષની દિશા તરફ છે. માટે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો બરોબર સમજી લો, ધન વેગને આપણે હંમેશા આ જે સમય અક્ષ છે એની ઉપર લઈએ છીએ, તો ઋણ વેગને હંમેશા સમય અક્ષથી નીચે દર્શાવીએ છીએ. એ જ પ્રમાણે જો આપણે અહીંયા વાત કરીએ તો આ ધન થશે અને સામેની સાઈડ કેવું થશે, ઋણ પણ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પ્રમાણે વાત કરી કે અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ અને સમય માટેનો ગ્રાફ કેવો હોય છે. વિદ્યાર્થી મિત્રો વેગ અને સમય વચ્ચેનો ગ્રાફના પૂરું કર્યા બાદ જ્યારે ઘણા બધા આલેખ ભેગા થશે ત્યારે સૌથી મોટું કોમ્પ્લિકેટેડ વસ્તુ થાય છે કે ક્યાં કોનો કેવો ગ્રાફ છે. દાખલા તરીકે આપણે લઈએ, જો આ જ વસ્તુને આપણે છે એ સમય અને સ્થાન માટેના ગ્રાફની વાત કરીએ તો આપણે જોયું કે સ્થિર પદાર્થ માટે એટલે કે પદાર્થનું સ્થાન સમયની સાથે બદલાતું નથી, તો આવા કિસ્સાની અંદર એ સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ આપણે જોઈએ કે આ મુજબ આપણને મળે છે. ધારો કે કોઈ એક પદાર્થ છે એ t બરાબર 0 સમયે છે એ 5 મીટર અંતરે રહેલો છે, તો સમયના કોઈ પણ ક્ષણે એનું સ્થાન 5 મીટર જેટલું રહે છે, એ સ્થાન બદલાતું નથી. તો એના માટેનો ગ્રાફ છે એ કંઈક આ પ્રમાણે બને છે. તો x વર્સિસ t નો ગ્રાફ આ લાઈન સ્થિર દેખાડે છે, પરંતુ જો આપણે વેગ વર્સિસ સમયની અંદર જઈએ તો એ જ પ્રકારનો જે આપણને ગ્રાફ અહીંયા પણ છે એ ટાઈમ અક્ષને સમાંતર છે, અહીંયા પણ ટાઈમ અક્ષને સમાંતર છે, પરંતુ આ ગ્રાફ છે એ પદાર્થ નિયમિત ગતિથી ગતિ કરે છે એમ કહી શકીએ છીએ. તથા જો આ પ્રમાણેનો આપણો ગ્રાફ છે, સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ કંઈક આવો મળે છે, ત્યારે આપણે કહીએ છીએ કે પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરે છે.
જ્યારે અહીંયા આ પ્રકારનો ગ્રાફ છે એ નિયમિત ઝડપથી ગતિ કરે છે. જો આપણે આવા અનિયમિત ઝડપ માટે, અનિયમિત વેગ માટે જો આપણે વેગ અને સમયનો આપણે ગ્રાફ બનાવીએ તો જોઈએ કે આનો ગ્રાફ છે કઈ પ્રકારે આવે છે. ધારો કે કોઈ આપણને એક ગતિ કરતા પદાર્થનો t બરાબર 0 સમયે એનો વેગ મૂલ્ય છે એ 0 છે, તથા આપણે ટેબલના સ્વરૂપમાં લખીએ કે t બરાબર 1 સમયે 1 સેકન્ડે એનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, t બરાબર 2 સેકન્ડ માટે એનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે, તથા t બરાબર 3 સેકન્ડ માટે 25 મીટર પ્રતિ સેકન્ડ છે, તથા t બરાબર 4 સેકન્ડે એનો વેગ 40 મીટર પ્રતિ સેકન્ડ છે, તથા t બરાબર 5 સેકન્ડ માટે વેગનું મૂલ્ય છે એ 60 મીટર પ્રતિ સેકન્ડ છે. તો કોઈ એક પદાર્થ આ પ્રમાણે ગતિ કરે છે, આપણે જોઈએ છે કે t બરાબર 0 સમયે એ ગતિની શરૂઆત કરે છે, એટલે કે એનો વેગ શરૂઆતમાં 0 છે, તથા જેમ જેમ સમય બદલાય છે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ એમ એનો વેગના મૂલ્યમાં પણ ફેરફાર થાય છે, એટલે કે નિયમિત વેગ અચર વેગથી પદાર્થ ગતિ નથી કરતો. અહીંયા 10 છે, અહીંયા 20 છે, 25 છે, 40 છે, 60 છે, આ મુજબ પદાર્થ ગતિ કરે છે. તો આવા કિસ્સા માટે આપણે જો જોઈએ કે વેગ વર્સિસ ટાઈમનો ગ્રાફ કઈ રીતે બને છે. તો સૌપ્રથમ આપણે અહીંયા છે એ સ્કેલ પસંદ કરીશું. અહીંયા મહત્તમ વેગ 60 છે, 0 થી 60 વચ્ચેનો છે. જો આપણે જોઈએ t બરાબર 0 સમયે એનો વેગનું મૂલ્ય 0 છે, એટલે એક પોઈન્ટ આપણને અહીંયા મળે છે. t બરાબર 1 સેકન્ડે વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. t બરાબર 2 સેકન્ડે એનું મૂલ્ય 20 થાય છે. t બરાબર 3 સેકન્ડે 25 છે. t બરાબર 4 સેકન્ડે 40 છે. t બરાબર 5 સેકન્ડ એનું વેગનું મૂલ્ય 60 જેટલું છે. જો આપણે આ દરેક બિંદુને આપણે જોઈએ તો જોઈ શકીએ છીએ કે અહીંથી આ ગ્રાફ આપણને કંઈક આવો મળે છે. આ પ્રમાણે કંઈક ગ્રાફ મળે છે. તો અહીંયા જોઈ શકીએ કે એનું વેગનું મૂલ્ય છે એ અચર નથી, પરંતુ સતત બદલાતું જાય છે. તો આવા કિસ્સા માટે આપણે આ મુજબ વેગ અને સમય વચ્ચેનો ગ્રાફ બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો બીજા કેટલાક સામાન્ય ઉદાહરણની વાત કરીએ કે જેના પરથી વેગ અને સમયનો ગ્રાફ કેવી રીતે બને છે, જે ખૂબ જ અગત્યનું અને
કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આમાંથી છે એ પ્રશ્ન પૂછાતા હોય છે તથા અન્ડરસ્ટેન્ડિંગ માટે પણ આ કોન્સેપ્ટ ખૂબ જ અગત્યનો છે, જો આપણે જોઈએ હવે. જો આપણે એક સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની વાત કરીએ તો એક પદાર્થ ધન x અક્ષની દિશાની અંદર ગતિ કરી રહ્યો છે. હવે આપણે જોઈએ કે શરૂઆતમાં એનો વેગ 0 છે અને અમુક સમયે આ દિશામાં પદાર્થ ગતિ કરી રહ્યો છે અને વેગનું મૂલ્ય કંઈક v1 જેટલું છે. એટલે કે શરૂઆતમાં પદાર્થનો વેગ ઓછો છે, ત્યારબાદ વેગનું મૂલ્ય v1 છે. જો આપણે વાત કરીએ કે v0 વાત કરીએ તો શરૂઆતમાં વેગ છે એ v0 છે, ત્યારબાદ એનો વેગ છે એ v1 જેટલો છે. જો આ માટે વેગ વર્સસ સમયની આપણે ગ્રાફ વાત કરીએ તો એક વસ્તુ ફિક્સ છે કે અહીંયા પદાર્થ ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે, માટે વેગ વર્સસ સમયનો જે કે ગ્રાફ છે એ સમયની જે અક્ષ છે એની ઉપરની તરફ આવશે. તથા આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે શરૂઆતમાં એનો વેગ છે એ ઓછો આપેલો છે, ત્યારબાદ એનો વેગ છે એ વેગ વધે છે એ પ્રમાણે આપણને માહિતી આપેલી છે. જો આવા કિસ્સા માટે આપણે એના ગ્રાફની વાત કરીએ ધારો કે t બરાબર 0 સમયે આપણે એનો વેગ છે એ v0 જેટલો છે, તથા કોઈ t જેટલા સમયગાળે એનો વેગનું મૂલ્ય છે એ v1 જેટલું થાય છે. ધારો કે છે આ v1 છે તો આ 0 છે, ધારો કે આ t1 સમય છે, તો આ કિસ્સા માટે આપણને એનો ગ્રાફ પેટ આ પ્રમાણે મળે છે. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વેગ વર્સસ સમયનો ગ્રાફ ધન છે, કારણ કે સમય અક્ષની ઉપરની તરફ છે, પદાર્થ ધન x અક્ષની દિશામાં ગતિ કરી રહ્યો છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જો બીજા કિસ્સા માટે આપણે એક એવું જોઈએ કે કોઈ એક અહીંયા આપણે ઊભા છે, કોઈ એક આપણો વિદ્યાર્થી ફ્રેન્ડ છે જે આ દિશામાં ગતિ કરતો આવે છે. એટલે કે અહીંયા ધારો કે એનો વેગ છે એ v1 છે, અહીંયા આપણને જોવે છે અને અહીંથી છે એ બ્રેક મારી અને અહીંયા છે એનો વેગ છે એ 0 થાય છે. તો આ કિસ્સાની અંદર જોઈએ આપણે કે આ જે વ્યક્તિ માટે વેગ વર્સસ સમયનો ગ્રાફ આપણે જોઈએ તો આ વ્યક્તિ આ દિશામાં ગતિ કરી રહ્યો છે. એટલે કે આ જે દિશા છે એ ધન x અક્ષની દિશા છે. તો અહીંયા આપણે જોઈએ કે વેગ વર્સસ સમયનો ગ્રાફ એક વસ્તુ ફિક્સ છે કે સમયની જે અક્ષ છે x અક્ષ એનાથી હંમેશા ઉપરની તરફ હશે. જો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરી રહ્યા છે એ ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે. મોટાભાગના વિદ્યાર્થીઓ છે જ્યારે ઘણા બધા ગ્રાફ મિક્સ થાય છે સ્થાન વર્સસ સમય અને વેગ વર્સસ સમયનો, ત્યારે એની અંદર છે એ સૌથી મૂંઝવણ થતી હોય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે શરૂઆતમાં પદાર્થનો વેગ વધારે છે અને અહીંયા એ સ્થિર થાય છે, એટલે કે એનો વેગ છે એ 0 થાય છે. શરૂઆતમાં વેગ કેવો છે? વધુ છે.
પરંતુ આપણે જોઈ શકીએ કે આ વેગ ધન x અક્ષની દિશામાં છે માટે પોઝિટિવ છે, તો t બરાબર 0 સમયે એનો વેગનું મૂલ્ય છે એ v1 જેટલું છે. ત્યારબાદ જેમ સમય પસાર થાય છે તેમ એનો વેગનું મૂલ્ય 0 થાય છે. તો આ કિસ્સાની અંદર આપણે એનો વેગ વર્સસ ટાઈમનો ગ્રાફ કઈ આ પ્રમાણે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ વેગ ધન છે, આ પણ વેગ ધન છે, કારણ કે બંને કિસ્સાઓની અંદર વ્યક્તિ પદાર્થ ધન x અક્ષની દિશામાં ગતિ કરી રહ્યો છે. જો હજુ આમાં આપણે કેટલાક ઉદાહરણની વાત કરીએ, ધારો કે આવા કિસ્સા માટે આપણે લઈએ અહીંયા આપણે ઊભા છીએ, એક મિત્ર ફ્રેન્ડ અહીંયા છે, આપણેથી દૂર અંતર રહેલું છે, જે v બરાબર v1 વેગથી આપણી તરફ ગતિ કરે છે, આ તરફ ગતિ કરી રહ્યું છે. અહીંયા આપણી પાસે છે એ આવે છે, અહીંયા વ્યક્તિ છે એ સ્થિર થાય છે, એન્ડ ત્યારબાદ પાછો છે એ કામ પતાવીને પોતાની દિશામાં છે એ વ્યક્તિ પાછો જાય છે. એટલે કે વ્યક્તિ શરૂઆતમાં અહીંયા છે જ્યારે વેગ v1 છે, અહીંયા એ બ્રેક મારીને સ્થિર થાય છે, એટલે કે વેગ 0 થાય છે. ત્યારબાદ કામ પતાવીને વ્યક્તિ પાછો એ ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે. જો આવા કિસ્સા માટે આપણે વાત કરીએ તો વેગ વર્સસ સમયના ગ્રાફની વાત કરીએ તો શરૂઆતમાં આપણે જોઈએ કે પદાર્થ આ તરફની દિશામાં ગતિ કરે છે, એટલે કે ડાબી બાજુ પદાર્થ ગતિ કરે છે, માટે એ ઋણ x અક્ષની દિશા થશે. અને આપણે હંમેશા અગાઉ પણ આપણે તમને કીધું એ પ્રમાણે કે ઋણ x અક્ષની દિશા માટે વેગ છે એ હંમેશા વેગનો ગ્રાફ હંમેશા સમયની જે અક્ષ છે એથી નીચે આવશે. તો આપણે જોઈએ છે એટલું નક્કી થઈ ગયા પછી જોઈએ કે એનો વેગ શરૂઆતમાં કેવો છે, તો કે શરૂઆતમાં વેગ વધારે છે, અહીંયા વેગ કેવો છે 0 થાય છે, એટલે કે સ્થિર થાય છે. તો જો આ એક કિસ્સા માટેની આપણે વાત કરીએ તો શરૂઆતમાં વેગ છે એ v1 છે વધુ છે ને ઋણ x અક્ષની દિશામાં છે, તો t બરાબર 0 સમયે એનું વેગનું મૂલ્ય કંઈક આ પ્રમાણે છે, v1 છે, અને આ પદાર્થ છે એ આ પ્રમાણે ગ્રાફ થશે. આ પોઈન્ટે એ નો વેગ કેવો થાય છે 0 થાય છે, એટલે કે આ વ્યક્તિ છે એ આ સ્થાને પહોંચે છે, સ્થિર થાય છે. હવે ત્યારબાદ આ વ્યક્તિ આ તરફ એટલે કે ધન x અક્ષની દિશામાં ગતિ કરે છે, તો આ x અક્ષની દિશા છે એ ધન છે માટે એનો વેગ ધન થશે. હવે જ્યારે અહીંયા જોઈએ કે અહીંયા સ્થિર હતો ત્યારે એનું વેગનું મૂલ્ય કેવું હતું 0 હતું. હવે જ્યારે આમ જાય છે તેમ તેનો વેગ છે એ સતત વધતો જાય છે. તો આવા કિસ્સા માટે આપણે એનો ગ્રાફ છે જોઈએ તો કે અહીંયા એનો ગ્રાફ છે એ કેવો છે, વેગ 0 છે અને ત્યારબાદ એનો વેગ છે એ v1 જેટલો વધે છે, માટે આપણે કહી શકીએ કે એનો ગ્રાફ છે કંઈક આ પ્રમાણે બને છે. જે આ વેગ છે એ ધન છે ત્યારે આ વેગ છે એ ઋણ વેગ દર્શાવે છે. જો હજુ વિદ્યાર્થી મિત્રો આવા ઉદાહરણની વાત કરીએ જે ખૂબ જ અગત્યના છે, જે સમજણ માટે છે. અહીંયા એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે વ્યક્તિ આવી રીતે ગતિ નથી કરતો. વ્યક્તિ તો છે એ સુરેખ પથ પર ગતિ કરે છે, પરંતુ વેગ અને સમયનો જે ગ્રાફ છે એ કંઈક આ પ્રમાણે બને છે. તો આવું જ એક સરસ બીજું ઉદાહરણ લઈએ અને એના માટે જો આપણે વેગ વર્સસ સમયનો ગ્રાફ ની વાત કરીએ, ધારો કે કોઈ એક દડો છે, આ દડાને આપણે
ઉપરની દિશામાં ઉછાળીએ છીએ, ઉર્ધ્વ દિશાની અંદર દડાને છે આપણે ફેંકીએ છીએ, એટલે કે છે ઉપરની તરફ દડો છે એ ગતિ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ અહીંયા આપણે સમજવાનું છે કે જ્યારે આપણે પદાર્થને બોલને હથેળીમાંથી છોડીએ છીએ એ સમયે એ દડાનો વેગ છે એ સૌથી મહત્તમ હશે, વધારે હશે. જે આપણે અગાઉના ચેપ્ટરમાં હજુ આપણે અભ્યાસ કરવાનો છે, પરંતુ અત્યારે આપણે સમજીએ કે જ્યારે દડાને છોડીએ છીએ એ સમયે દડાનો વેગ છે એ વધારે હશે. ત્યારબાદ દડો છે એ ધારો કે આ t બરાબર છે એ કોઈ સમયે છે આપણે દડાનો વેગ છે એ v બરાબર v1 જેટલો છે. હવે દડો છે એ ઉપરની દિશામાં છે એ પદાર્થ ગતિ કરે છે. જેમ જેમ પદાર્થ અધર જશે તેમ તેમ તેના વેગના મૂલ્યમાં સતત ઘટાડો થતો જાય છે. એટલે કે એક સમયે એનો વેગ છે એ શૂન્ય થાય છે અને ત્યાંથી પદાર્થ છે એ વધારે ઊંચે જઈ શકતો નથી અને ત્યારબાદ છે એ નીચે આવવાની શરૂઆત કરે છે. તો આ એક કિસ્સા એટલે કે ઉપર જવાના કિસ્સા માટેની જો આપણે વાત કરીએ છીએ તો અહીંયા એનો વેગ છે એ કેવો છે? v1 છે. ત્યારબાદ એનો વેગ છે એ કેવો છે? 0 છે. હવે જો આપણે વાત કરીએ કે આ જે દડો છે એ ઉપરની દિશામાં જાય છે, એટલે કે આપણે અગાઉ સમજ્યા તે મુજબ ઉપરની દિશાને આપણે ધન કહીએ છીએ, જ્યારે નીચેની દિશાને આપણે ઋણ કહીએ છીએ. તો આ કિસ્સામાં એનો વેગ કેવો છે? ધન મળે છે. માટે આ કિસ્સામાં વેગ અને સમય માટેનો ગ્રાફ જો આપણે બનાવવા જઈએ તો આપણને એનો ગ્રાફ કંઈક આ પ્રમાણે મળે છે. કારણ કે ઉપરની દિશાને આપણે ધન કહે છે, વેગ ધન છે, માટે સમય અક્ષની ઉપરની તરફ ગ્રાફ હશે. બરોબર વિદ્યાર્થી મિત્રો સમજો, ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે. સમય અક્ષની ઉપર બનશે તો શરૂઆતમાં એનો વેગ કેવો છે એટલું ફિક્સ થઈ જાય કે વેગ ધન છે, એટલે કે એનો ગ્રાફ ઉપર આવશે કે નીચે આવશે. ત્યારબાદ આપણે શું વિચારવાનું છે? એનો શરૂઆતમાં વેગ કેટલો છે? વધુ છે. ત્યારબાદ વેગ કેવો છે? ઓછો છે. તો આવા કિસ્સા માટે જો અહીંયા વાત કરીએ તો એનો શરૂઆતમાં વેગ છે એ કેવો છે? વધુ છે, જે v1 જેટલો છે. ત્યારબાદ જેમ જેમ સમય જાય છે તેમ તેમ એનો વેગ છે એ કેવો થાય છે? શૂન્ય થાય છે. તો અહીંથી આપણે જોઈ શકીએ કે એનો ગ્રાફ કંઈક આ પ્રમાણે બને છે અને આ સમયે એનું વેગનું મૂલ્ય છે એ કેવું થાય છે? શૂન્ય થાય છે. તો બોલને દડાને અધર ફેંકીએ છે ત્યારે એના વેગ વર્સિસ સમયનો ગ્રાફ કંઈક આપણને આ પ્રમાણે મળે છે. હવે આની જે બીજી જે ક્રિયા છે, એટલે કે જ્યારે બોલ છે હવે નીચેથી ઉપર જાય છે, વેગ શૂન્ય થાય છે, ત્યારબાદ એ દડો છે હવે નીચે આવવાની શરૂઆત કરે છે. તો આવા કિસ્સા માટે જો આપણે વેગ વર્સિસ સમયનો ગ્રાફ બનાવીએ, એટલે કે અહીંથી નીચે આવે છે તો અહીંયા એનો વેગ કેટલો છે? હજુ 0 છે. ત્યારે પદાર્થ સ્થિર થાય છે, એટલે કે એનો વેગ કેવો છે? શૂન્ય છે. જેમ જેમ નીચે આવે છે તેમ તેમ એના વેગની અંદર વધારો થાય છે. પરંતુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દડો જે બોલ છે એ નીચેની તરફની દિશામાં ગતિ કરે છે, જ્યારે અહીંયા ઉપરની તરફની દિશામાં ગતિ કરે છે. માટે એક વસ્તુ ફિક્સ છે કે અહીંયા વેગ વર્સિસ સમયનો જે ગ્રાફ છે એ સમય અક્ષ છે એથી નીચેની તરફ આવશે. ત્યારબાદ આપણે જોઈએ કે શરૂઆતનો વેગ કેટલો છે અને ફાઇનલ અંતિમ વેગ કેટલો છે. જો આ કિસ્સા માટે આપણે વાત કરીએ વેગ વર્સિસ સમયની, તો આપણને કંઈક ગ્રાફ આ પ્રમાણે મળે છે. સોરી, વેગ વર્સિસ સમય. એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે દડો છે એ નીચેની તરફ આવે છે, એટલે કે ગ્રાફ છે એ સમય અક્ષની નીચેની તરફ હશે. હવે બીજું જોઈએ કે શરૂઆતમાં એનો વેગ કેવો છે? શૂન્ય છે.
ત્યારબાદ એનો વેગ કેવો છે? વધુ છે. તો t બરાબર આપણે જોઈએ કે શરૂઆતમાં એનો વેગ છે એ કેવો છે? 0 છે. અને ત્યારબાદ એનો વેગની અંદર છે એ વધારો થાય છે, માટે એનો ગ્રાફ કંઈક આપણને આ પ્રમાણે મળે છે. તો આપણે અહીંયા જોઈએ કે આ પ્રકારની ગતિ માટેનો ગ્રાફ છે એ કંઈક આ પ્રમાણે આપણને મળે છે. વેગ વર્સિસ સમયનો ગ્રાફ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ એક આપણને વેગ વર્સિસ સમયનો ગ્રાફ આપેલો છે અને એ ગ્રાફ કંઈક આ મુજબ આપેલો છે. એટલે કે નિયમિત વેગથી અચળ વેગથી પદાર્થ ગતિ કરી રહ્યો છે. સ્થાન અને સમયના ગ્રાફની અંદર આપણે જોયું કે સ્થાન સમયનો ગ્રાફ ના ઢાળ પરથી આપણે એના વેગનું મૂલ્ય આપણને મળે છે. જેમ ઢાળ વધારે હશે તેમ તેનો વેગ વધારે હશે, જો ઢાળનું ઓછો હશે તો એનો વેગ ઓછો હશે. જો એ મુજબ આપણે જોવા જઈએ તો વેગ વર્સિસ સમયના ગ્રાફ પરથી આપણને બીજી કઈ માહિતી મળે છે? જો એની આપણે વાત કરીએ કે ધારો કે કોઈ આપણને આ પ્રમાણે વેગ આપેલો છે, વેગ વર્સિસ સમયનો ગ્રાફ આપેલો છે, એટલે કે t બરાબર 0 સમયે એનો વેગ કંઈક v1 છે, t બરાબર 1 સેકન્ડે વેગ v1 છે, t બરાબર 2 સેકન્ડે વેગ v1 છે, એટલે કે સમયના દરેક ક્ષણે એના વેગનું મૂલ્ય v1 જેટલું છે. જો આપણે આ કિસ્સા માટે વાત કરીએ આ ગ્રાફ પરને આપણે કોઈ પણ બે બિંદુ લઈએ, ધારો કે આ P1 બિંદુ છે અને આ P2 બિંદુ લઈએ તો અહીંયા P1 બિંદુ પરથી Q1 અને Q2 આપણે વાત કરીએ છીએ. ધારો કે આ સમય આપણે એનો T1 કહીએ છીએ તથા આ સમય છે આપણે એનો T2 નામ આપણે આપીએ છીએ. તો આપણે જોઈએ કે આ સમયગાળા દરમિયાન જે વેગ વર્સિસ સમયનો જે આ સમયગાળાનો જે ગ્રાફ છે એ સમયગાળાની વાત કરીએ તો એ આપણને શું માહિતી આપે છે જે આપણે જોઈએ. હવે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે OA બરાબર P1 Q1 P2 Q2 થશે, કારણ કે સમાંતર છે અને આનું જે મૂલ્ય છે આપણે ધારો કે v જેટલું છે. આનો વેગ છે તે આ a બિંદુ છે અને ત્યારે એનો વેગ કેટલો છે? v જેટલો છે એવું આપણે ધારીએ છીએ. તો અહીં આપણે લખી શકીએ છીએ OA બરાબર P1 Q1 P2 Q2 બરાબર v થશે. જો આપણે સમય અક્ષની વાત કરીએ તો અહીં આપણે કહી શકીએ કે O થી તે Q1 સુધી પહોંચવા માટે લાગતો સમય છે એ કેટલો છે? T1 જેટલો છે. માટે OQ1 બરાબર T1 છે તથા OQ2 T2 છે આપણે કહી શકીએ છીએ. શું હવે આપણે આની વાત કરીએ તો આપણે એક સમીકરણ ખબર છે તો કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. જો અહીંથી આપણે જોઈએ સ્થાનાંતર બરાબર વેગ ઇન્ટુ સમય. જો આપણે વેગની વાત કરીએ તો એનો વેગ છે તે કેટલો? v જેટલો વેગ છે. હવે જો સમયની વાત કરીએ આપણે તો સમય આપણે થશે OQ2
માઇનસ OQ1 પ્રમાણે થશે. OQ1 પ્રમાણે થશે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ જે સમય છે ઓકે, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે તો વેગ ગુણ્યા OQ2 માઈનસ OQ1 થશે. પરંતુ અહીંયા આપણે જોઈએ કે OQ2 માઈનસ OQ1 બરાબર તો આપણને Q1 Q2 મળશે. તો અહીંયા આપણે લખી શકીએ કે V બરાબર એટલે કે વેગ છે V બરાબર આપણે કોઈ પણ લખી શકીએ OA P1 Q P2 Q2 લખી શકીએ છે. તો અહીંયા આપણે લખી શકીએ P1 Q1 ગુણ્યા OQ2 માઈનસ OQ1 બરાબર આટલું થશે Q1 Q2 જેટલું થશે. તો અહીંયા આપણે જોઈએ કે સ્થાનાંતર તો આટલા એરિયા માટેની આપણે વાત કરી છે કે આટલા સમયગાળા માટે તો આનો છે એ સ્થાનાંતર કેટલું છે તો કે P1 Q1 ગુણ્યા Q1 Q2 છે. જો આપણે P1 Q1 ની વાત કરીએ તો આ અંતર થાય છે તથા Q1 Q2 ની વાત કરીએ તો એ આ અંતર થાય છે. તો અહીંયા આ લંબચોરસ છે માટે આપણે કહી શકીએ છીએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ તો આ જે બોક્સ કર્યું છે એ બોક્સનું છે એ એરિયા બને છે. માટે સ્થાનાંતર બરાબર આનો એરિયા થશે. એટલે કે V અને T ના ગ્રાફની અંદર V ની નીચેનો જે ઘેરાયેલો ભાગ છે V ની નીચેનો સમય અક્ષ સાથે જે ઘેરાયેલો ભાગ છે એ આટલા સમયગાળા માટે પદાર્થે કરેલું સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનું અને ખૂબ જ સમજવા જેવી વસ્તુ છે કે વેગ વર્સિસ સમયના ગ્રાફની અંદર વેગ ની નીચે ઘેરાયેલો ભાગ છે. દાખલા તરીકે આટલા સમય માટે વાત કરી તો આટલા સમયગાળા માટે આટલો ઘેરાયેલો ભાગ છે. તો આ ઘેરાયેલા ભાગનું જે મૂલ્ય છે ક્ષેત્રફળ એરિયા છે એ આપણને પદાર્થે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે સ્થાનાંતર બરાબર V અને T ના વેગ વર્સિસ સમયના ગ્રાફમાં નીચે ગ્રાફમાં ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે કે કોઈ સમયગાળા માટે આ કેટલું ક્ષેત્રફળ એરિયા છે એ આપણને શું દર્શાવે છે જે સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. વિદ્યાર્થી મિત્રો again હું ફરીથી કહું છું કે આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. એક્ઝામની અંદર ન્યુમેરિકલની અંદર આનો આપણે વારંવાર ઉપયોગ કરવાનો છે. માટે બરોબર યાદ રાખજો અને સમજો કે વેગ વર્સિસ સમયના ગ્રાફની અંદર વેગની નીચે ઘેરાયેલો જે ભાગ છે કોઈ ચોક્કસ સમયગાળા માટે જે વેગની નીચે ઘેરાયેલો ભાગ છે એ પદાર્થે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. હવે આપણે જોઈએ કે ધારો કે કોઈ પદાર્થ સુરેખ રેખા પર ગતિ કરે છે તો આપણને ખબર છે કે સુરેખ રેખા માટે અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન મળે છે જો પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હશે તો અહીંથી આપણે એમ પણ કહી શકીએ છીએ કે વેગ વર્સિસ સમયના ગ્રાફમાં ઘેરાયેલો ભાગ છે જે એરિયા ક્ષેત્રફળ છે એ આપણને અંતર પણ દર્શાવે છે જો પદાર્થ સીધી રેખામાં ગતિ કરતો હશે તો અહીંયા આપણે આ પણ વાત કરી કે વેગ અને સમયના ગ્રાફ પરથી આપણને બીજી કઈ માહિતી મળે છે. અહીંયા એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાની છે જે ખૂબ જ અગત્યની છે. અહીંયા આપણને વેગ વર્સિસ સમયના ગ્રાફની અંદર જો વિદ્યાર્થી મિત્રો
ધારો કે એવો કોઈ ગ્રાફ છે કે જેની અંદર આપણને અમુક એરિયા ટાઈમ અક્ષની નીચેની તરફ મળે છે, અહીંયા આ ટાઈમ અક્ષની ઉપર છે, તથા એ જ પ્રમાણે જો ટાઈમ અક્ષની નીચેની તરફ આપણને જો ગ્રાફ મળતો હોય તો પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર કેટલું થશે? તો આ જે સ્થાનાંતર છે એને આપણે પોઝિટિવ સ્થાનાંતર, ધન સ્થાનાંતર કહીશું. સમય અક્ષની જે નીચેની તરફ જે કંઈ સ્થાનાંતર જે એરિયા મળે છે એને આપણે પદાર્થે કરેલું ઋણ સ્થાનાંતર કરશું. અને આ માઇનસ ધન પ્લસ માઇનસ ઋણ કરશું એટલે કે પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ હું સ્થાનાંતર માટે વાત કરું છું કે જ્યારે વેગ અને સમયના ગ્રાફની વાત હોય અને સ્થાનાંતર શોધવાનું હોય ત્યારે સમય અક્ષની ઉપરના સ્થાનાંતરને ધન લઈશું તથા સમય અક્ષની નીચેના સ્થાનાંતરને આપણે ઋણ તરીકે લઈશું. એટલે કે જ્યારે સ્થાનાંતરની વાત કરવામાં આવે છે ત્યારે નિશાની સાઇન સૌથી અગત્યની આપણે ધ્યાનમાં રાખવાની બાબત છે. અને કુલ સ્થાનાંતર જો કરવા કહેવામાં આવે તો ધન સ્થાનાંતર માઈનસ ઋણ સ્થાનાંતર કરીએ એટલે આપણને પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર મળે છે. આ વાત કરીએ આપણે સ્થાનાંતરની. બીજી સૌથી અગત્યની વાત છે જ્યારે વેગ વર્સસ સમયની વાત કરવામાં આવે અને પદાર્થ છે એ સીધી રેખામાં ગતિ કરતો હોય અથવા તો જ્યારે અંતરની વાત કરવામાં આવે, પદાર્થે કાપેલું કુલ અંતર. હવે આવા કિસ્સાની અંદર જ્યારે આ એરિયા છે એ ધન અંતર છે, જ્યારે આ છે એ પણ આપણે ધન અંતર તરીકે જ લેવાનું છે કારણ કે અંતર ક્યારેય ઋણ હોતો નથી. માટે વેગ અને સમયના ગ્રાફની અંદર આ એરિયા ધન હોય તોય ભલે, આ એરિયા ઋણ હોય તોય ભલે, અંતર માટે આપણે બંને એરિયાનો હંમેશા સરવાળો કરશું અને જે જવાબ મળે છે એ આપણને વ્યક્તિએ કાપેલા કુલ અંતર મળે છે. તો જે સૌથી વસ્તુ ધ્યાનમાં રાખવાની બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વેગ અને સમયના ગ્રાફ વિશે આપણે ઊંડાણપૂર્વક સમજણ લીધા બાદ હવે આપણે આના વિશે થોડી પ્રેક્ટિસ કરીએ જેથી કરીને આ કોન્સેપ્ટ વ્યવસ્થિત ક્લિયર થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે એક દાખલો જે હોમવર્કની અંદર આપેલો હતો જેની આપણે વાત કરીએ. તો ગયા લેક્ચરની અંદર આપણને એક સ્થાન વર્સસ સમયનો ગ્રાફ આપણને આપેલો હતો અને એ ગ્રાફ કંઈક આ પ્રમાણે છે. એનું વેલ્યુ 10 મીટર છે અને અહીંયા એ 5 સેકન્ડ છે અને અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સ્થાન વર્સસ સમયનો આલેખ આપેલો છે. હવે સૌપ્રથમ આપણે આલેખને જોઈએ તો આપણને આલેખ પરથી ખ્યાલ આવે છે કે આલેખ એ સીધી રેખા પર છે તથા આ આલેખનો જે ટાઈમ અક્ષ સાથેનો જે ખૂણો છે, જે આ ખૂણાની વાત કરીએ
એ 90 ડિગ્રી કરતાં મોટો છે. તો ગયા લેક્ચરમાં આપણે એક શોર્ટકટ આપેલો હતો કે જો આ ખૂણો 90 ડિગ્રી કરતાં વધારે હશે એટલે કે એનો ઢાળ છે એ ઋણ થશે, માટે એનો વેગ કેવો થશે? ઋણ વેગ થશે. તો સૌપ્રથમ આ ચાર ગ્રાફની અંદર આપણે જોઈએ કે કયા ગ્રાફની અંદર ઋણ વેગ આપેલો છે અને કયામાં ધન આપેલો છે. તો અહીંયા ધન વેગ છે, અહીંયા પણ વેગનું મૂલ્ય ધન છે, માટે એ ઓપ્શન અને બી ઓપ્શન એ ઓટોમેટિક કેન્સલ થઈ જાય છે. જ્યારે હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણને વેગ -2 છે, અહીંયા પણ છે એ -2 છે. તો ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે સ્થાન વર્સેસ સમયનો આ ગ્રાફ આપણને શું દર્શાવે છે કે આ ગ્રાફ એ નિયમિત ઝડપ માટેનો ગ્રાફ છે, એટલે કે સરખા સમયમાં સરખું અંતર કાપે છે. માટે આપણે જોઈએ છે કે એનો વેગનું મૂલ્ય છે એ અચળ વેગથી પદાર્થ ગતિ કરી રહ્યો છે તેમ કહી શકાય છે, કારણ કે આ નિયમિત ઝડપ માટેનો ગ્રાફ છે. તો એના માટે આપણે જોઈએ તો આ ઓપ્શન ડી છે, આ ઓપ્શન સી છે, માટે ઓપ્શન ડી છે એ સાચો જવાબ આવે છે, કારણ કે અહીંયા વેગનું મૂલ્ય છે કેવું છે? અચળ છે અને ઋણ પણ છે, માટે આ ઓપ્શન છે એ સાચો જવાબ છે. આશા રાખું છું કે તમારે પણ વિદ્યાર્થી મિત્રો આ જવાબ આવ્યો હશે, અને જો બીજો કોઈ ખોટો જવાબ હોય તો હવે તમે આ પ્રશ્નને બરોબર સમજી અને સુધારી શકો. જો આજ પ્રમાણે આપણે વાત કરીએ, એક દાખલાની વાત કરીએ તો આપણને એક સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ આપેલો છે. સમય આપણે આપેલો છે. જ્યારે ધારો કે આ એક અંતર છે એ x અંતર જેટલું છે, તો પ્રથમ 2 સેકન્ડ માટે એનો ગ્રાફ કંઈક આપણને આ પ્રમાણે આપેલું છે. ત્યારબાદ ટાઈમ t બરાબર સેકન્ડમાં છે. 2 સેકન્ડ થી 6 સેકન્ડ દરમિયાન એનો ગ્રાફ કંઈક આ મુજબ બદલાય છે. અને 6 સેકન્ડ બાદ એનો ગ્રાફ કંઈક આપણને આ પ્રમાણે મળે છે. અને એવું કહે છે કે આ ગતિ માટે વેગ વર્સિસ સમયનો ગ્રાફ આપણે બનાવવાનો છે. કે અહીંયા x વર્સિસ સમયનો ગ્રાફ આપણને આપેલો છે, સ્થાન વર્સિસ સમય, અને આના પરથી આપણે વેગ વર્સિસ સમયનો ગ્રાફ છે એ કેવો આવે છે જે આપણે જોવાનું છે. તો અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપેલા છે જે આપણે જોઈએ. ઓપ્શન એ વાત કરીએ તો ઓપ્શન બી ની વાત કરીએ ઓપ્શન સી આપણને આપેલો છે.
0 2 4 6 અને 8 છે અને ઓપ્શન ડી આપણને આપેલો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સ્થાન અને સમય માટેનો ગ્રાફ કંઈક આ મુજબ આપેલો છે જો અહીંયા આપણે ગ્રાફની વાત કરીએ તો 0 થી 2 સેકન્ડ માટે એનો ગ્રાફનો ઢાળ કંઈક આ પ્રમાણે છે એટલે કે પદાર્થ છે એ ગતિ કરે છે t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 6 સેકન્ડ માટે ગ્રાફનો ઢાળ શૂન્ય છે હું ઢાળની વાત કરું છું ઢાળ કેવો છે શૂન્ય છે ઢાળ શૂન્ય છે માટે 2 થી 4 સેકન્ડ દરમિયાન એનો વેગ શૂન્ય થશે ત્યારબાદ જો આપણે વાત કરીએ t બરાબર 6 સેકન્ડ થી t બરાબર 8 સેકન્ડ માટે અહીંયા પદાર્થ ગતિ કરે છે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે આ જે ખૂણો છે એ 90 ડિગ્રી કરતા વધારે છે એટલે કે એનો ઢાળ ઋણ છે માટે અહીંયા એનો વેગ ઋણ થશે એટલે અહીંયા વેગ ધન થશે તો અહીંયા આપણે સૌપ્રથમ વાત જોઈએ તો કે અહીંયા વેગ છે એ પોઝિટિવ હોવો જોઈએ અહીંયા વેગ છે એ નેગેટિવ હોવો જોઈએ અને આ સમયગાળા દરમિયાન એનું વેગનું મૂલ્ય છે એ શૂન્ય હોવું જોઈએ તો આમાંથી સૌપ્રથમ વાત કરીએ કે અહીંયા વેગ ઋણ થતો નથી અહીંયા પણ સમયના ગાળા માટે વેગ ઋણ થતો નથી માટે ઓપ્શન A અને ઓપ્શન B એ સાચો જવાબ નથી જો આપણે ઓપ્શન C અને ઓપ્શન D ની વાત કરીએ તો અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ છે અહીંયા મિસ્ટેક કરશે કે સ્થાન સમયના ગ્રાફની અંદર 0 થી 2 સેકન્ડ માટે ગ્રાફ આ રીતો છે તો અહીંયા આપણે યાદ કરવાનું છે કે આ ગ્રાફ છે એ નિયમિત ઝડપ ગતિ કરતા પદાર્થ માટેનો ગ્રાફ છે એટલે કે એનો વેગ છે એ અચળ વેગી પદાર્થ ગતિ કરે છે તો અહીંયા એનો વેગ છે એ સતત બદલાય છે પરંતુ આ કિસ્સા માટે જોવા જઈએ તો એ સ્થાન છે એ સરખા સમયમાં સરખું અંતર કાપે છે એટલે કે નિયમિત વેગથી ગતિ કરે છે તો અહીંનો વેગ 0 થી 2 સેકન્ડ દરમિયાન છે એ બદલાતો નથી તો એક એવો ગ્રાફ આપણને અહીંયા છે કે 0 થી 2 સેકન્ડ માટે એનો ગ્રાફમાં વેગનું મૂલ્ય બદલાતું નથી કંઈક વેગ છે ધન વેગ આપેલો છે ત્યારબાદ 2 થી 6 સેકન્ડ માટેની વાત કરીએ તો એનો વેગનું મૂલ્ય 0 છે તથા 6 થી 8 સેકન્ડ માટે એનો વેગ છે એ ઋણ છે માટે અહીંયા છે એ વેગ ઋણ આપણને આપેલો છે તો ઓપ્શન D છે એ સાચો જવાબ છે સ્થાન વર્સિસ સમયના ગ્રાફ માટેનો આ ઓપ્શન છે એ સાચો જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે બીજા ઘણા બધા દાખલાની પ્રેક્ટિસ કરી અલ્ટિમેટલી આપણો કોન્સેપ્ટ ક્લિયર હશે તો કોઈ પણ દાખલો આપણે ઈઝીલી સોલ્વ કરી શકશું જે આપણે જોઈ શકીએ છીએ જો હજુ આપણે એક આવા ન્યુમેરિકલની વાત કરીએ કે જે આજે આજના લેક્ચરમાં આપણે ચલાવ્યું છે જેથી કરીને એ ટોપિક છે વ્યવસ્થિત ક્લિયર થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક વેગ અને સમય વચ્ચેનો ગ્રાફ આપેલો છે કોઈ એક પદાર્થ છે એ ગતિ કરે છે અને એ ગતિ દરમિયાન એના વેગ અને સમય વચ્ચેનો ગ્રાફ કંઈક આ પ્રમાણે બને છે જે આપણને આપેલું છે હવે એવું કહે છે કે t બરાબર 5 સેકન્ડ થી બરોબર સાંભળજો t બરાબર 5 સેકન્ડ થી તો t બરાબર 40 સેકન્ડ દરમિયાન એટલે કે આટલો સમય 5 થી 40 સેકન્ડ દરમિયાન આ વ્યક્તિએ કાપેલું કુલ અંતર અને આ વ્યક્તિએ કરેલું કુલ સ્થાનાંતર કેટલું હશે એ આપણે શોધવાનું છે વ્યક્તિએ કાપેલું કુલ અંતર અને વ્યક્તિએ કરેલું કુલ સ્થાનાંતર છે વિદ્યાર્થી મિત્રો આના વિશે આપણે જસ્ટ હમણાં જ આગળના થિયરીમાં આપણે જોયું
કે સ્થાનાંતર છે એ વેગ અને સમયનો વચ્ચેનો જે ગ્રાફ છે એ ઘેરાયેલો ભાગ છે જે તે સમયગાળા માટે એ વ્યક્તિએ કરેલું સ્થાનાંતર દેખાડે છે તથા વ્યક્તિ સીધી રેખામાં ગતિ કરે છે માટે એ વ્યક્તિએ કાપેલું અંતર પણ થશે. જો આપણે જુદા જુદા સમયગાળા માટેની વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે વ્યક્તિએ કાપેલું કુલ અંતર કેટલું હશે. તો અગાઉ મેં જોયું, આપણે વાત કરી તે મુજબ જ્યારે વેગ વર્સસ સમયના ગ્રાફની વાત હોય અને અંતર શોધવાનું હોય ત્યારે સમય અક્ષની ઉપરનો જે એરિયા અને સમય અક્ષથી નીચેનો જે એરિયા છે એ બંનેને ધન ગણીને આપણે કુલ અંતર શોધવાનું થાય છે. તો સૌપ્રથમ આપણે અહીંથી શરૂઆત કરીએ તો આ જે એરિયા બને છે આ આકૃતિને આપણે બે પાર્ટની અંદર વહેંચી નાખીએ તો આપણને એક અહીંયા ટ્રાયેંગલ મળે છે. ત્યારબાદ અહીંયા આપણે જો વાત કરીએ અહીંયા આપણને એક લંબચોરસ મળે છે. ત્યારબાદ જો આપણે અહીંયા આપણે છે એ આટલા ભાગને આપણે જોઈએ તો આટલો ભાગ આપણને પાછો ટ્રાયેંગલ મળે છે. તો અહીંયા આપણે નામ આપીએ ઓડેસ. ઓડેસ A B અને C આ ગ્રાફ વડે ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે ઓડેસ A B અને C આ ગ્રાફ વડે ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે જે આપણને વ્યક્તિએ કરેલું સ્થાનાંતર અથવા તો વ્યક્તિએ કાપેલું કુલ અંતર દર્શાવે છે. તો આપણે સૌપ્રથમ આને છે એ ત્રણ ભાગમાં છે એ વહેંચી નાખશું અને ત્રણેયનું એરિયા શોધી નાખીએ આપણે અને ત્યારબાદ આ જો ત્રણેયનો સરવાળો કરીએ તો આપણે છે એ કુલ સ્થાનાંતર અને કુલ અંતર મળી જાય છે. એ જ પ્રમાણે અહીંયા વાત કરીએ કે 25 થી 40 સેકન્ડ માટે જો આપણે વાત કરીએ તો અહીંયા પણ આપણે ગ્રાફને એરિયાને ત્રણ ભાગની અંદર વહેંચી નાખીએ તો એક આ બને છે તથા એક એરિયા આટલો બને છે અને એક એરિયા છે એ કંઈક આ પ્રમાણે બને છે. જો આપણે અંતરની વાત કરીએ તો અહીંયા પણ આટલા એરિયાનું અંતર પ્લસ આ એરિયાનું અંતર પ્લસ આ એરિયાનું અંતર એરિયા આનો સરવાળો કરશો એટલે આપણને અહીંયા કુલ એરિયા કુલ અંતર મળે છે. હવે આ અંતર પ્લસ આ અંતર કરીએ એટલે આપણને કુલ અંતર મળે છે. અગાઉ મેં વિદ્યાર્થી મિત્રો કહ્યું તે મુજબ જ્યારે અંતરની વાત કરવામાં આવે છે ત્યારે કોઈ સાઇન એટલે કે નિશાની આપણે ધ્યાનમાં લેવાની નથી. એ ચાહે ગ્રાફ ટાઈમ અક્ષની ઉપર હોય કે ટાઈમ અક્ષની નીચે હોય આપણે બંનેને ધન ગણીને જ આપણે સરવાળો કરવાનો છે. જ્યારે સ્થાનાંતરની વાત કરવામાં આવે ત્યારે ટાઈમ અક્ષની ઉપરનો જે એરિયા છે એને આપણે ધન સ્થાનાંતર કહીશું અને ટાઈમ અક્ષની નીચેનો જે એરિયા છે એને આપણે ઋણ સ્થાનાંતર કહીશું અને કુલ સ્થાનાંતર વ્યક્તિએ કરેલું કેટલું તો કે ધન સ્થાનાંતર માઈનસ ઋણ સ્થાનાંતર. જે કંઈ સ્થાનાંતર આવશે ધન ઋણ કે શૂન્ય જે પ્રમાણે કંઈ આવશે એ મુજબ આપણે એનો જવાબ લખી શકશું. તો અહીંયા મેં તમને છે એ સામાન્ય હિન્ટ તમને આપેલી છે. વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમારે જાતે કરવાનો છે કે 5 થી 40 સેકન્ડ દરમિયાન વ્યક્તિએ કરેલું કુલ સ્થાનાંતર કેટલું અને વ્યક્તિએ કાપેલું કુલ અંતર કેટલું છે જેના વિશે આપણે સમજવાનું છે અને શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરને આપણે અહીંયા છે એ પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે બીજી ભૌતિક રાશિ વિશે છે એ અભ્યાસ કરીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. જય ભારત, જય હિન્દ.